Hello girls, good morning. In this previous lecture we studied colloquiate algae. In this colloquiate algae we studied classification, occurrence and distribution and thallus structure and cell structure of colloquiate. બરાબર, આપણે અહીંયા આટલું જોયું હતું. નેક્સ્ટ વી સ્ટડી રિપ્રોડક્શન ઓફ કોલિયોકેટ. બરાબર, થોડુંક આપણે રિફર કરી લઈએ. કોલિયોકેટ ઇટ ઇઝ અ ગ્રીક વર્ડ. કોલિયો મીન્સ સીથ એન્ડ કેટ મીન્સ હેર. ક્લિયર. નેક્સ્ટ ક્લાસિફિકેશન. ક્લાસિફિકેશનમાં ક્લાસ કયો હતો? કોલિયોકિટોફાઇસી. નેક્સ્ટ આપણે શું જોયું? અકરન્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન. અકરન્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુશનમાં આપણે કોલિયોકેટ છે એ કેવી છે તો કે ઇટ ઇઝ અ ફ્રેશ વોટર આલ્ગી. બરાબર, એ ફ્રેશ વોટર છે, પછી એ ક્યાં લિવિંગ ફોર્મમાં ક્યાં રહે છે? બરાબર, તો કે સમ આર એપીફાઇટ, સમ આર એન્ડોફાઇટ્સ. ટોટલ કેટલી સ્પીસીસ છે તો કે 10 સ્પીસીસ છે. એમાંથી 3 સ્પીસીસ જ ઇન્ડિયામાં જોવા મળે છે. ક્લિયર. નેક્સ્ટ આપણે એનું થેલસ સ્ટ્રક્ચર જોયું હતું. બરાબર, તો એ કેવું છે? હિટ્રોટ્રાઇકોસ ઇન ફોર્મ. ક્લિયર. હવે જે એમાં ઘણા બધા વેરિએશન જોયા હતા. ઇફ ધ હિટ્રોટ્રાઇકોસ મીન્સ શું થાય? એમાં પ્રોસ્ટેટ પોર્શન પણ પ્રેઝન્ટ હશે અને ઇરેક્ટ પોર્શન પણ પ્રેઝન્ટ હશે. બરાબર, હવે એમાં પણ વેરિએશન છે, આપણે જોઈએ. ફોર એક્ઝામ્પલ, કોલિયોકેટ પુલ્વિનાટા છે, એમાં શું હશે તો કે ઇરેક્ટ સિસ્ટમ અને પ્રોસ્ટેટ સિસ્ટમ કેવી હશે? વેલ ડેવલપ હશે. ક્લિયર. બંને સિસ્ટમ છે એ કેવી છે? વેલ ડેવલપ હશે. નેક્સ્ટ કોલિયોકેટ ડાયવર્ઝન્સ. બરાબર, કોલિયોકેટ ડાયવર્ઝન્સમાં શું હશે તો કે ઇરેક્ટ સિસ્ટમ હશે એ કેવી હશે? વેલ ડેવલપ હશે ધેન ધ પ્રોસ્ટેટ સિસ્ટમ. બરાબર, હવે નેક્સ્ટ છે કોલિયોકેટ કોલિયોકેટ સ્ક્યુટાટા. કોલિયોકેટ સ્ક્યુટાટા છે, એમાં શું હશે કે પ્રોસ્ટેટ સિસ્ટમ હશે એ કેવી હશે? વેલ ડેવલપ હશે ધેન ધ ઇરેક્ટ સિસ્ટમ. બરાબર, હવે જે એમાં કોલિયોકેટ સ્ક્યુટાટા છે એમાં પ્રોસ્ટેટ સિસ્ટમ વેલ ડેવલપ છે, તો એમાંથી પ્રોસ્ટેટ સિસ્ટમ છે એ શું ફોર્મ કરશે તો કે ડિસ્કોઇડ થેલસ. ક્લિયર. બરાબર, આપણે બંને થેલસ સ્ટ્રક્ચર જોયા હતા, ઇરેક્ટ થેલસ સ્ટ્રક્ચર અને ડિસ્કોઇડ થેલસ સ્ટ્રક્ચર. બરાબર, ઇરેક્ટને જે પ્રોસ્ટેટ જે થેલસ સ્ટ્રક્ચર હતું એ કઈ સ્પીસીસમાં જોવા મળતું હતું તો કે કોલિયોકેટ પુલ્વિનાટા. અને નેક્સ્ટ હતું ડિસ્કોઇડ થેલસ સ્ટ્રક્ચર, એ કેમાં આપણે જોયું હતું તો કે કોલિયોકેટ સ્ક્યુટાટા. બરાબર, હવે આપણે એનું સેલ સ્ટ્રક્ચર જોયું હતું. સેલ સ્ટ્રક્ચરમાં 2 સેલ હશે, પ્રોસ્ટેટ સેલ અને ઇરેક્ટ સેલ. બરાબર, હવે જે પ્રોસ્ટેટ સેલ હશે એ કેવા શેપના હશે તો કે હેક્ઝાગોનલ એન્ડ પોલિગોનલ. બરાબર, અને ઇરેક્ટ સેલ હશે એ કેવા હશે? સિલેન્ડ્રિકલ. બરાબર, મોર ઇન લેન્થ ધેન ધ બ્રીથ. બરાબર, આવા શેપના હશે ઇરેક્ટ સેલ. અને પ્રોસ્ટેટ કેવા હશે? પોલિગોનલ, હેક્ઝાગોનલ એક્સેટ્રા. બરાબર, હવે આપણે એનું રિપ્રોડક્શન સ્ટડી કરવાનું છે. રિપ્રોડક્શન ઇન કોલિયોકેટ. Reproduce by 2 method, asexual and sexual. Asexual reproduction take place by formation of zoospore and aplanospore. Zoospores and second one aplanospore. Clear. હવે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન હશે એ આમાં કેવું હશે? ઉગેમસ ટાઈપ. બરાબર, ફર્સ્ટ વી સ્ટડી asexual reproduction. Asexual reproduction take place by formation of zoospore and aplanospore. In this asexual reproduction, first we study zoospore. Clear. હવે ઝૂસ્પોર છે એ ક્યારે ફોર્મ થશે તો કે ડ્યુરિંગ અર્લી સમર
early summer and spring take place by formation of zoospore. બરાબર. હવે ઝૂસ્પોર છે એનું ફોર્મેશન ક્યારે થશે તો કે અર્લી સમર એન્ડ સ્પ્રિંગ સિઝનમાં. બરાબર, ત્યારે શેનું ફોર્મેશન થાય છે? ઝૂસ્પોરનું ફોર્મેશન થાય છે. બરાબર. હવે એ ઝૂસ્પોર ફોર્મ કેવી રીતના થશે તો કે એની સેલ ઓફ ઝૂસ્પોરેન્જિયમ any cell of plant body may function as zoosporangium. ક્લિયર? બરાબર. હવે જે આખું પ્લાન્ટ બોડી સ્ટ્રક્ચર હશે એમાંથી કોઈ પણ એક સેલ શું બિહેવ કરશે? ઝૂસ્પોરેન્જિયમ. ક્લિયર થાય છે આટલું? બરાબર. હવે each zoosporangium produce single zoospore. ક્લિયર? બરાબર. હવે એ ઝૂસ્પોરેન્જિયમ છે એ આખા એક સ્પોરેન્જિયમમાંથી શું પ્રોડ્યુસ થશે તો કે સિંગલ ઝૂસ્પોર. ક્લિયર? હવે આપણે ડાયાગ્રામથી જોઈએ. પહેલાં જોઈ લઈએ કે ઝૂસ્પોર છે એ કેવું હશે. ઝૂસ્પોર છે, બરાબર. ઝૂસ્પોર આવ્યું એટલે આપણને ખબર પડી જાય કેવું હશે? ફ્લેજેલાવાળું. બરાબર. ઇટ ઇઝ અ બાયફ્લેજેલેટ ovoid shape uninucleate and having parietal chloroplast. ક્લિયર? બરાબર. ઝૂસ્પોર છે એ કેવું હશે? બાયફ્લેજેલેટ, ઓવોઇડ શેપ, યુનિન્યુક્લિએટ એન્ડ હેવિંગ પેરાઇટલ ક્લોરોપ્લાસ્ટ. ક્લિયર? બરાબર. હવે જે ઝૂસ્પોર છે એ કઈ સિઝનમાં ફોર્મેશન થશે? અર્લી સમર એન્ડ સ્પ્રિંગ. બરાબર. ધેન એને એ ઝૂસ્પોર કેવી રીતના ફોર્મ થશે? બરાબર. તો કે એની સેલ ઓફ પ્લાન્ટ બોડી મે ફંક્શન એઝ ઝૂસ્પોરેન્જિયમ. each zoosporangium produce single zoospore. ક્લિયર? ઝૂસ્પોર છે એ કેવું હશે તો કે બાયફ્લેજેલેટ, ઓવોઇડ શેપ, યુનિન્યુક્લિએટ એન્ડ હેવિંગ પેરાઇટલ ક્લોરોપ્લાસ્ટ. બરાબર. હવે આપણે એની ડાયાગ્રામ જોઈએ. આ જે છે એ શું છે? પ્લાન્ટ બોડી સ્ટ્રક્ચર છે. બરાબર. હવે એમાંથી કોઈ પણ એક સેલ શું બિહેવ કરે છે? ઝૂસ્પોરેન્જિયમ. ફોર એક્ઝામ્પલ આપણે આ સેકન્ડ સેલને શું કહીએ છીએ? ઝૂસ્પોરેન્જિયમ. મેં તમને અર્લિયર પણ કીધું કે each zoosporangium produce only one zoospore. ક્લિયર? બરાબર. હવે ઝૂસ્પોર છે એ લિબરેટ કેવી રીતના થશે તો કે બ્રેકિંગ ઓફ ઇટ લિબરેટ breakdown of sporangial wall. ક્લિયર? બરાબર. એટલે ઝૂસ્પોરેન્જિયમમાંથી ઝૂસ્પોર લિબરેટ થઈ જાય છે. બરાબર. હવે નેક્સ્ટ આવે છે જર્મિનેશન. હવે ઝૂસ્પોર છે એ શું થશે? જર્મિનેટ થશે. બરાબર. હવે જર્મિનેટ થશે તો કેવી રીતના થશે? તો ઝૂસ્પોર જે છે
zoospore divide transversely or vertically. ક્લિયર? બરાબર. ઝૂસ્પોર છે એ કેવી રીતના ડિવાઈડ થશે? તો એ ટ્રાન્સવર્સ થશે અને કાં તો એ વર્ટિકલી થશે. ક્લિયર? બેમાંથી એક રીતે થશે. બરાબર. હવે આ શું થયું છે? ઝૂસ્પોર લિબરેટ થઈ ગયું છે. મેં તમને કીધું ઝૂસ્પોર કેવું હશે? બાયફ્લેજેલેટ. ક્લિયર? બાયફ્લેજેલેટ હશે, યુનિન્યુક્લિએટ હશે અને ઓવોઇડ શેપનું હશે. ક્લિયર થાય છે? બરાબર. હવે ઝૂસ્પોર આપણે સ્પીસીઝ વાઇઝ જોઈએ તો ઇન કોલિયોકેટ સ્ક્યુટાટા એન્ડ ઇન કોલિયોકેટ પુલ્વિનાટા. બરાબર. હવે કોલિયોકેટ સ્ક્યુટાટા છે એમાં કઈ સિસ્ટમ વેલ ડેવલપ છે? તો કે પ્રોસ્ટેટ સિસ્ટમ વેલ ડેવલપ છે. બરાબર. હવે આમાં શું થાય છે? ઝૂસ્પોર છે એ ડિવાઈડ થશે અને શેનું કે કઈ રીતના ડિવાઈડ થશે? તો કે ટ્રાન્સવર્સલી. ટ્રાન્સવર્સ ડિવાઈડ થશે અને કેટલા સેલનું ફોર્મેશન કરશે? તો કે ઇટ ફોર્મ 2 સેલ. ક્લિયર? બરાબર. આપણે સ્ક્યુટાટામાં જોઈએ તો ઝૂસ્પોર છે એ કેવી રીતના ડિવાઈડ થશે? ટ્રાન્સવર્સ ડિવાઈડ થશે અને કેટલા સેલનું ફોર્મેશન કરશે? 2 સેલનું ફોર્મેશન કરશે. એ 2 સેલ કયા હશે? અપર એન્ડ લોવર. બરાબર. અપર જે સેલ છે એમાંથી શેનું ફોર્મેશન થશે? તો કે સીટાનું. અને લોવર જે સેલ છે એમાંથી કેનું ફોર્મેશન થાય છે? તો કે ડિસ્કોઇડ થેલસનું. ઇટ ફોર્મ ડિસ્કોઇડ થેલસ. ક્લિયર? ઝૂસ્પોર છે એ 2 ટાઈપથી ડિવાઈડ થઈ શકે છે, ટ્રાન્સવર્સલી એન્ડ વર્ટિકલી. બરાબર. ટ્રાન્સવર્સલી કેમાં થશે? કોલિયોકેટ સ્ક્યુટાટામાં. અને વર્ટિકલી કેમાં થશે? કોલિયોકેટ પુલ્વિનાટા. બરાબર. આમાં કેવી રીતના ડિવાઈડ થાય છે? વર્ટિકલી. એન્ડ ધે ફોર્મ 2 સેલ. હવે જે આ 2 સેલ છે એ કેવી રીતના ફર્ધર ડિવાઈડ થશે? તો કે એમાં રિપીટેડલી ડિવિઝન ચાલુ જ રહેશે. બરાબર. અને એ શેનું ફોર્મેશન કરશે? તો કે પ્રોસ્ટેટ સિસ્ટમ. ઇટ ફોર્મ પ્રોસ્ટેટ સિસ્ટમ. બરાબર. પછી પ્રોસ્ટેટ સિસ્ટમનું ફોર્મેશન થઈ જશે પછી એ શું કરશે કે એની પ્રોસ્ટેટ સિસ્ટમ જેના જે સેલ છે એ શું થાય છે? એક્ટિવ થશે અને શેનું ફોર્મેશન કરશે? લેટર ઓન ફોર્મ ઇરેક્ટ સિસ્ટમ. ક્લિયર? બરાબર. આપણે ઝૂસ્પોરનું જોયું. બરાબર. ઝૂસ્પોર છે એ કેવી રીતના ફોર્મેશન થાય, કઈ સિઝનમાં થશે? તો કે અર્લી સમર અથવા તો સ્પ્રિંગ સિઝનમાં. બરાબર. હવે એ ફોર્મ કેવી રીતના થશે? તો કે એની સેલ ઓફ ધ પ્લાન્ટ બોડી મે ફંક્શન એઝ અ ઝૂસ્પોરેન્જિયમ. બરાબર. ઈચ ઝૂસ્પોરેન્જિયમ પ્રોડ્યુસ ઓનલી 1 ઝૂસ્પોર. ક્લિયર? હવે ઝૂસ્પોર છે એ કેવું હશે? ઇટ ઇઝ અ બાયફ્લેજેલેટ, યુનિન્યુક્લિએટ એન્ડ ઓવોઇડ ઇન શેપ. ક્લિયર? બરાબર. હવે ઝૂસ્પોર શું થાય છે? લિબરેટ થશે. બરાબર. લિબરેટ થશે અને એ શેનું ફોર્મેશન કરશે? ન્યૂ થેલસ સ્ટ્રક્ચરનું. બરાબર. હવે એ ન્યૂ થેલસ સ્ટ્રક્ચર છે એ 2 રીતના બની શકે છે. એટલે ઝૂસ્પોર કેવી રીતના જર્મિનેટ થશે? 2 ટાઈપથી ડિવાઈડ થઈને જર્મિનેટ થશે. ઝૂસ્પોર ડિવાઈડ ટ્રાન્સવર્સલી ઓર વર્ટિકલી. બરાબર. હવે ટ્રાન્સવર્સલી કઈ સ્પીસીઝમાં ડિવાઈડ થાય છે? તો કે કોલિયોકેટ સ્ક્યુટાટા. ક્લિયર? કોલિયોકેટ સ્ક્યુટાટામાં ઝૂસ્પોર છે એ ટ્રાન્સવર્સ ડિવાઈડ થશે અને કેટલા સેલનું ફોર્મેશન કરશે? તો કે 2 સેલ. બરાબર. એમાં જે અપર સેલ છે એ કેનું ફોર્મેશન કરશે? સીટા સેલનું. અને જે લોવર છે એ કેનું ફોર્મેશન કરશે? ડિસ્કોઇડ થેલસનું. ક્લિયર? બરાબર. હવે નેક્સ્ટ છે ઇન કોલિયોકેટ પુલ્વિનાટા.
બરાબર. મેં તમને થેલસ સ્ટ્રક્ચરમાં જ કીધું હતું કોલિયોકેટ પુલ્વિનાટા છે એમાં બોથ સિસ્ટમ આર વેલ ડેવલપ, ઇરેક્ટ સિસ્ટમ એન્ડ પ્રોસ્ટેટ સિસ્ટમ. બરાબર. ઇરેક્ટ એમાં કેવી રીતના થાય છે, વર્ટિકલી ડિવાઈડ થાય છે અને 2 સેલનું ફોર્મેશન થશે. એ 2 સેલમાં રિપીટેડલી ડિવિઝન ચાલ્યા જ કરે છે. બરાબર. અને શેનું ફોર્મેશન થશે, પ્રોસ્ટેટ સિસ્ટમનું. બરાબર. પહેલાં આ પ્રોસ્ટેટ સિસ્ટમ બની જશે, એમાંથી એના જે સેલ છે એ શું થાય છે, એક્ટિવ થશે અને શેનું ફોર્મેશન કરશે, ઇરેક્ટ સિસ્ટમનું. ક્લિયર. બરાબર. હવે નેક્સ્ટ આપણે જોવાનું છે એપ્લેનોસ્પોર. નેક્સ્ટ આવે છે એપ્લેનોસ્પોર. બરાબર. એપ્લેનોસ્પોર છે એ ક્યારે ફોર્મ થશે, તો કે ડ્યુરિંગ અનફેવરેબલ કન્ડિશન. ડ્યુરિંગ અનફેવરેબલ કન્ડિશન. બરાબર. અનફેવરેબલ કન્ડિશનમાં ઝૂસ્પોરેન્જિયમ છે એ શેનું ફોર્મેશન કરશે, તો કે એપ્લેનોસ્પોર. બરાબર. હવે એપ્લેનોસ્પોરનું ફોર્મેશન થઈ ગયું છે. બરાબર. હવે એપ્લેનોસ્પોર છે એ જર્મિનેટ ક્યારે થશે, તો કે ઇટ જર્મિનેટ due to favorable condition. બરાબર. જર્મિનેટ થશે એટલે શું બનાવશે, ન્યૂ થેલસ ઓફ કોલિયોકેટ. ક્લિયર થાય છે. બરાબર. એપ્લેનોસ્પોર છે એ ક્યારે એનું ફોર્મેશન ક્યારે થશે, તો કે ડ્યુરિંગ અનફેવરેબલ કન્ડિશન. બરાબર. એટલે એ શું, ઝૂસ્પોરેન્જિયમ શેનું ફોર્મેશન કરશે, જ્યારે એની અનફેવરેબલ કન્ડિશન હશે ત્યારે એપ્લેનોસ્પોર છે એનું ફોર્મેશન થાય છે. ખાલી સ્પોર બની ગયો. બરાબર. સ્પોર બની જાય એટલે નવું થેલસ બને એવું જરાય જરૂરી નથી. તમને ખબર જ છે કે આપણે અત્યારે વાવણીની સિઝન છે. બરાબર. તો બધાય બી વાવે છે તો એ બધા ઉગે એવું જરાય જરૂરી નથી. બરાબર. આમાં એવું જ છે કે આ જે એપ્લેનોસ્પોર છે એનું ફોર્મેશન થઈ ગયું છે, પણ એ જર્મિનેટ ક્યારે થશે, કે જ્યારે એને ફેવરેબલ કન્ડિશન મળશે. બરાબર. ફેવરેબલ કન્ડિશન મળશે ત્યારે એમાં શું થાય છે, જર્મિનેટ થશે અને શું બનાવે છે, ન્યૂ થેલસ ઓફ કોલિયોકેટ. ક્લિયર. બરાબર. અહીંયા આપણું એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે એ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ આવશે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. સેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે એ કેવા ટાઈપનું છે, તો કે ઉગેમસ ટાઈપ. ઉગેમસ ટાઈપનું સેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે. હવે જે એનું આ પ્લાન્ટ બોડી સ્ટ્રક્ચર હશે એ કેવું હશે, કાં તો હોમોથેલિક હશે અને કાં તો હિટ્રોથેલિક હશે. બરાબર. મેં તમને આના મિનિંગ ઘણી વાર કીધેલા છે. પ્લાન્ટ બોડી મે બી હોમોથેલિક or else heterothelic. Homothelic or heterothelic. હોમોથેલિક કોને કહેવાય, તો કે મેલ સેક્સ ઓર્ગન એન્ડ ફિમેલ સેક્સ ઓર્ગન બોથ આર પ્રેઝન્ટ ઇન one plant which is called homothelic. Clear. In heterothelic,
male plant and female plant both are different. બરાબર. મોનોસિયસ ફોર એક્ઝામ્પલ મોનોસિયસ એન્ડ ડાયોસિયસ. બરાબર. હોમોથેલિકમાં કેવું હશે કે એક જ પ્લાન્ટની અંદર બંને ટાઈપના રિપ્રોડક્ટિવ ઓર્ગન હશે, મેલ સેક્સ ઓર્ગન એન્ડ ફિમેલ સેક્સ ઓર્ગન. હિટ્રોથેલિકમાં કેવું હશે કે બંને પ્લાન્ટ જ આખા કેવા હશે, અલગ હશે, મેલ પ્લાન્ટ અને ફિમેલ પ્લાન્ટ. બરાબર. હવે આપણે હિટ્રોથેલિકમાં કઈ સ્પીસીસ હશે? ફોર એક્ઝામ્પલ કોલિયોકેટ્સ ક્યુટાટા. અને હોમોથેલિકમાં કઈ સ્પીસીસ હશે? કોલિયોકેટ પુલ્વિનાટા. ક્લિયર? બરાબર. આ આપણું સેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે. એમાં મેલ સેક્સ ઓર્ગનને શું કહેવાશે? મેલ સેક્સ ઓર્ગન વિચ ઇઝ કોલ્ડ એન્થ્રીડિયમ. શું કહેવાય છે? એન્થ્રીડિયમ. બરાબર. એન્ડ ફિમેલ સેક્સ ઓર્ગનને શું કહેવાશે? ઉગોનિયમ અથવા તો કાર્પોગોનિયમ. ક્લિયર? બરાબર. સેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે એ કેવા ટાઈપનું છે? ઉગેમસ ટાઈપનું છે. એમાં પ્લાન્ટ બોડી છે એમાં વેરિએશન હશે. ઇટ મે બી હોમોથેલિક, ઇટ મે બી હિટ્રોથેલિક. હોમોથેલિક હશે. હોમોથેલિક કોને કહેવાય? તો કે મેલ સેક્સ ઓર્ગન એન્ડ ફિમેલ સેક્સ ઓર્ગન બોથ આર પ્રેઝન્ટ ઇન વન પ્લાન્ટ વિચ ઇઝ કોલ્ડ હોમોથેલિક. બરાબર. એક્ઝામ્પલમાં કઈ સ્પીસીસ છે? તો કે કોલિયોકેટ પુલ્વિનાટા. બરાબર. આમાં મેલ સેક્સ ઓર્ગન અને ફિમેલ સેક્સ ઓર્ગન બંને પ્રેઝન્ટ હશે. હિટ્રોથેલિક હશે. બરાબર. હિટ્રો મતલબ શું થાય? ડિફરન્ટ. બરાબર. હિટ્રોથેલિક હશે એમાં કેવું હશે? મેલ પ્લાન્ટ એન્ડ ફિમેલ પ્લાન્ટ બોથ આર ડિફરન્ટ. બરાબર. એક્ઝામ્પલમાં કઈ સ્પીસીસ હશે? તો કે કોલિયોકેટ સ્ક્યુટાટા. બરાબર. હવે જે આપણે કોલિયોકેટના સેક્સ્યુઅલ રિપ્રોડક્શનમાં મેલ સેક્સ ઓર્ગનને શું કહેવાય છે? એન્થ્રીડિયમ કહેવાય છે. ફિમેલ સેક્સ ઓર્ગનને શું કહેવાય છે? ઉગોનિયમ અથવા તો કાર્પોગોનિયમ. ક્લિયર? હવે આપણે ઇન ડિટેલ એન્થ્રીડિયમ અને ઉગોનિયમ સ્ટડી કરવાનું છે. જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્ટડી કરશું. બરાબર. આપણે અત્યારે શું સ્ટડી કર્યું? રિપ્રોડક્શન ઇન કોલિયોકેટ આલ્ગી. એમાં એસેક્સ્યુઅલ અને સેક્સ્યુઅલ બે મેથડથી રિપ્રોડક્શન થાય છે. એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન ટેક પ્લેસ બાય ફોર્મેશન ઓફ ઝૂસ્પોર એન્ડ એ પ્લેનોસ્પોર. ફર્સ્ટ વન ઇઝ અ ઝૂસ્પોર. બરાબર. ઝૂસ્પોર છે એ ક્યારે એનું ફોર્મેશન થશે? તો કે અર્લી સમર એન્ડ સ્પ્રિંગ સિઝનમાં ઝૂસ્પોરનું ફોર્મેશન થાય છે. બરાબર. હવે ઝૂસ્પોર કેવી રીતના ફોર્મ થશે? તો કે એની સેલ ઓફ પ્લાન્ટ બોડી મે ફંક્શન એઝ અ ઝૂસ્પોરેન્જિયમ. ઇચ ઝૂસ્પોરેન્જિયમ ફોર્મ ઝૂસ્પોર. બરાબર. હવે ઝૂસ્પોર છે એ કેવો હશે? તો કે ઓવોઇડ ઇન શેપ, બાયફ્લેજેલિયેટ, યુનિન્યુક્લિયેટ. ક્લિયર? હવે ઝૂસ્પોર છે એ શું થાય છે? લિબરેટ થશે. ક્યાંથી લિબરેટ થશે? તો કે સ્પોરેન્જિયલ વોલમાંથી. બરાબર. સ્પોરેન્જિયલ વોલ છે એનું શું થશે? બ્રેકડાઉન થશે અને ઝૂસ્પોરનું લિબરેશન થશે. ક્લિયર? હવે ઝૂસ્પોર લિબરેટ થશે એટલે એનું શું થાય છે? જર્મિનેશન થશે. બરાબર. જર્મિનેશન થાય છે તો ઝૂસ્પોર ડિવાઇડ આઈધર ટ્રાન્સવર્સલી ઓર વર્ટિકલી. બરાબર. હવે ઇન સ્ક્યુટાટામાં જોયું અને ઇન કોલિયોકેટ પુલ્વિનાટામાં જોયું. બરાબર. સ્ક્યુટાટા અને સ્ક્યુટાટા છે એમાં કેવી રીતના ડિવાઈડ થશે? તો કે ટ્રાન્સવર્સલી. અને કેટલા સેલનું ફોર્મેશન કરશે? તો કે 2 સેલનું, અપર સેલ એન્ડ લોવર સેલ. અપર સેલ છે એ શેનું ફોર્મેશન કરશે? સીટાનું. સીટા મીન્સ નથિંગ બટ ઇઝ અ હેર લાઇક સ્ટ્રક્ચર. આપણે ડિસ્કોઇડ થેલસમાં જોયું હતું. બરાબર. ઉપર જે હેર લાઇક સ્ટ્રક્ચર છે એને શું કહેવાય છે? સીટા કહેવાય છે. ક્લિયર? બરાબર. લોવર સેલ છે એમાંથી શેનું ફોર્મેશન થશે? ડિસ્કોઇડ થેલસનું. ક્લિયર? નેક્સ્ટ આવે છે ઇન
કોલિયોકેટ પુલ્વિનાટા. એમાં કેવી રીતના ડિવિઝન થશે? વર્ટિકલી ડિવાઈડ થઈને કેટલા સેલનું ફોર્મેશન કરશે? 2 સેલનું. બરાબર. હવે 2 સેલમાં શું થશે? રિપીટેડલી ડિવિઝન થશે. ક્લિયર? એ રિપીટેડલી ડિવિઝન થઈને શેનું ફોર્મેશન કરશે? પ્રોસ્ટેટ સિસ્ટમનું. બરાબર. હવે પ્રોસ્ટેટ સિસ્ટમનું ફોર્મેશન થઈ જશે પછી એના જે સેલ છે એ શું થાય છે? એક્ટિવ થશે અને કઈ સિસ્ટમનું ફોર્મેશન કરશે? તો કે ઇરેક્ટ સિસ્ટમનું. બરાબર. અહીંયા આપણું ઝૂસ્પોરનું કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ આવે છે એપ્લેનોસ્પોર. બરાબર. એપ્લેનોસ્પોર છે એમાં શું થાય છે કે ડ્યુરિંગ અનફેવરેબલ કન્ડિશન. બરાબર. એપ્લેનોસ્પોર છે એ ક્યારે ફોર્મ થશે? તો કે ડ્યુરિંગ અનફેવરેબલ કન્ડિશન. બરાબર. ત્યારે એપ્લેનોસ્પોરનું ફોર્મેશન થશે અને પછી શું થાય છે એમાં કે ઝૂસ્પોરેન્જિયમ છે એનું એપ્લેનોસ્પોરનું ફોર્મેશન કરશે. પછી જ્યારે એની ફેવરેબલ કન્ડિશન આવશે ત્યારે એ સ્પોર શું થાય છે? જર્મિનેટ થશે અને ન્યૂ થેલસ બનાવશે કોલિયોકેટનું. ક્લિયર? નેક્સ્ટ આવે છે સેક્સ્યુઅલ રીપ્રોડક્શન. ઇન ડિટેલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્ટડી કરશું.